હેલો ફ્રેન્ડ, આજે આપણું ફ્લાવર બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે પાર્ટ 5માં છે તો એમ કે જોવાનું છે કે આપણે જેમ કે લીફ બનાવેલી હતી, પછી જેમ કે પેટલ્સ બનાવી હતી, એ કેવી રીતે જોઈન્ટ કરીશું. એના માટે છે તો આપણે પાર્ટ 1માં છે તો એમ કે પેટલ્સ બનાવેલી હતી. આપણે છે તો 8 પેટલ્સ બનાવી અને એમ કે કમ્પ્લીટ કરેલી છે. નેક્સ્ટ આપણે છે તો બીજા પાર્ટમાં છે તો એમ કે આ ગ્રીન કલરનું છે એમ કે પેટલ્સ ફ્લાવરની નીચે જે રાખવાનું છે તે શીખેલું હતું. પાર્ટ 3માં છે તો આપણે એમ કે યલો કલરની વચ્ચેની છે તો એમ કે કળી જોઈ હતી, અને પાર્ટ 4માં છે તો આપણે એમ કે લીફ કેવી રીતે બનાવી હતી ને તે જોયું હતું. આ બધાનો ઉપયોગ કરી અને આપણે છે તો આજે એમ કે ફ્લાવર બનાવીશું. એમ કે આ રીતના છે તો ફ્લાવર બનાવી અને એમ કે કમ્પ્લીટ કરી લઈશું. એમ કે તેના માટે છે તો આપણે એમ કે આ ગમનો યુઝ કરીશું. નેક્સ્ટ છે તો આપણે એમ કે ગ્રીન કલરની જે સળી છે તેનો છે તો એમ કે યુઝ કરીશું. તો ચાલો કેવી રીતે બનાવી તે શીખીએ. પહેલા છે તો આપણે એમ કે સળી ઉપર ગમ લગાવીશું, અને જે આપણે એમ કે યલો કલરનું વચ્ચેનું બનાવેલું હતું ને ફ્લાવરની વચ્ચેનું, એની વચ્ચે છે તો એમ કે આપણે વિડીયોમાં જોયા પ્રમાણે છે તો એમ કે સેટ કરી દઈશું. નેક્સ્ટ ગમ લગાવી અને જેમ કે યલો કલરની છેડો બચેલો છે ઊનનો, તેને છે તો એમ કે સળીમાં એમ કે રેપ કરી લઈશું. નેક્સ્ટ છે તો આપણે એમ કે જે પેટલ્સ બનાવેલી છે તે, અને આપણે એના માટે છે ને તો એમ કે ગ્રીન કલરની ઊનનો છે તો એમ કે ઉપયોગ કરીશું. એક પેટલ્સને છે તો એમ કે આપણે ફરતી રેપ કરી દઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતના છે તો આપણે એમ કે પેટલ્સ લઈ અને એમ કે એને રેપ કરવાની છે. આપણે આ છે તો એમ કે એક ધ્યાન રાખીશું, આપણે જેમ કે રેપ કરીએ ને એ આપણે ટાઈટ રાખીશું ઊન. તેનાથી છે તો આપણી પેટલ્સ છે તો એમ કે વ્યવસ્થિત રીતે બધી એક સરખી છે ને તો એમ કે દેખાશે ફ્લાવરમાં. નેક્સ્ટ બીજી પેટલ્સ લગાવીશું. આવી રીતના આપણે છે તો આપણા ફ્લાવરની છે ને તો એમ કે બધી પેટલ્સ છે તો એમ કે એક પછી એક લગાવી લઈશું. આ રીતના છે તો આપણી બધી પેટલ્સ છે ને તો આપણે લગાવી અને એમ કે કમ્પ્લીટ કરી લઈશું. નેક્સ્ટ જોઈશું. આ ફર્સ્ટ પેટલ્સની ઉપર પાર્ટ રાખીશું અને એક નીચે રાખીશું. આ રીતના છે તો એમ કે એક ઉપર એક આવે ને એ રીતના જ આપણે બધી પેટલ્સ લગાવવાની છે. નેક્સ્ટ છે તો આપણે એમ કે ઊનથી છે તો એમ કે રેપ કરી લઈશું.